નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર ચતુર્માસની શરૂઆત થઈ ગઈ છે. દેવસૈની એકાદશી એટલે ચતુર્માસનો પ્રથમ દિવસ અને દેવ ઉઠી એકાદશી એટલે ચતુર્માસનો છેલ્લો દિવસ. આ સમગ્ર ચતુર્માસ દરમિયાન આપણે અનેક તહેવારો અને વ્રતોની ઉજવણી કરીએ છીએ. ટૂંક સમયમાં મિત્રો આપણે શ્રાવણ માસની શરૂઆત થશે અને ભગવાન શિવજીની આરાધના કરીશું અને એ જ શ્રાવણ માસમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની પણ જન્માષ્ટમીના સ્વરૂપે આરાધના કરીશું. આ ઉપરાંત ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરો અને દિવાળીના તહેવારની આપણે આ ચતુર્માસમાં ઉજવણી કરીશું. તો કેવો રહેશે રાશિ મુજબ આપનો ચતુર્માસ અને કેવા પ્રકારના વ્રત અને તહેવારની ઉજવણી કરવાથી આપ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો, તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિને ચતુર્માસ કેવો જશે તેના વિશે ચર્ચા કરીએ તો ખાસ મેષ રાશિના જાતકોએ તબિયતમાં ધ્યાન રાખવાનું છે. તબિયત બગડે નહીં એનું ખાસ કાળજી રાખવાની છે. ડૉક્ટરની સલાહને અનુસરવાનું છે અને જો કોઈ નાની બીમારી થાય તો એને બેદરકાર ગણીને એને નજરઅંદાજ નથી કરવાની. તમારે ડૉક્ટરની સલાહ લેવાની છે અને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવાની છે, કેમ કે નાની બીમારી જે છે એ મોટું સ્વરૂપ ધારણ ના કરી લે તેનું ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે રાહુ જે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે એ આપને વિદેશથી 100% ફાયદો કરાવે, વિદેશ ગમન કરાવે અથવા વિદેશથી ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો કોઈપણ બિઝનેસ આપ ચાલુ કરો તેમાં તમને ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિએ જ્યારે વિઝા માટે કોઈપણ એપ્લાય કરી હોય તેમાં પણ તમને હકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિથી મેષ રાશિના જાતકો માટે બહુ જ સરસ છે ચતુર્માસ. ફાયદો લેવાની જરૂર છે. ભગવાન શિવની ઉપાસના કરવાની છે અને ગણપતિની ગણેશ ચતુર્થી દરમિયાન ગણપતિજીની આરાધના કરવાથી આપને 100% ફાયદો થઈ શકે છે. ચતુર્માસમાં આપણે કેવા પ્રકારનો પૂજા પ્રયોગ કરવો જોઈએ તો દર રવિવારે તાંબાની કોઈપણ વસ્તુ શિવજીના મંદિરે દાન કરવાની છે. યથાશક્તિ મુજબ કોઈપણ તાંબાની નાની વસ્તુ પણ આપ દાન કરી શકો છો. આવું 21 રવિવાર કરવાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો, વાત કરીએ આપણે ત્યાર પછી વૃષભ રાશિની. વૃષભ રાશિની વ્યક્તિઓએ મે માસથી જે ગુરુનું ગોચર જે થઈ રહ્યું છે એ આપણા માટે બહુ જ ફાયદાકારક છે, લાભકારક છે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે આપને, પરંતુ શનિ જે છે એ આપણે વારંવાર સંઘર્ષ કરાવી રહ્યો છે. આથી કહી શકાય કે ગુરુનો સાથ તો મળી રહ્યો છે પણ શનિ થોડો સંઘર્ષ કરાવશે. સંઘર્ષ બાદ સફળતા છે તેવું આ ચતુર્માસ દરમિયાન અવશ્ય કહી શકાય. મિત્રો, કોઈપણ પ્રકારની વૃષભ રાશિવાળી વ્યક્તિઓ સમસ્યા હોય તો દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાનું છે અને દર બુધવારે શિવજીના મંદિરે મગનું યથાશક્તિ દાન કરવાનું છે. આ 2 પૂજા પ્રયોગ કરવાના છે. સાથે અનૈતિક સંબંધોથી દૂર રહેવાનું છે, કેમ કે શનિ છે એ ન્યાયના કારક છે. તમે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો તેનાથી તમને જે છે એ ગેરલાભ થવાની શક્યતાઓ વધી જશે, ભાગ્ય અવરોધ હશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિની વ્યક્તિઓએ ઓગસ્ટ મહિનો બહુ જ સરસ છે ચતુર્માસ દરમિયાન. ત્યાર પછીના બીજા મહિના પણ સામાન્ય રહેશે. ભાગ્યનો સાથ એમને પણ મળી રહ્યો છે. માનસિક રીતે શાંતિ મળશે, પરંતુ ખર્ચા ઉપર કાબૂ રાખવાનો છે. રિલેશનશિપની વાત કરીએ તો રિલેશનશિપમાં બહુ જ સરસ ચતુર્માસ જશે. રિલેશનશિપમાં બંને વચ્ચે માધુર્યતા જળવાઈ રહેશે, સંબંધો સારા બનશે. કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એ દૂર થશે. છતાં પણ કોઈપણ સમસ્યા હોય તો હનુમાનજીની ઉપાસના આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે. દરરોજ સવારે ઓછામાં ઓછું 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપના જીવનમાં કોઈપણ સમસ્યા હોય તો આપ અવશ્ય દૂર કરી શકો છો. જય દાદા.